कल हमारा युवा संगठन द्वारा मान्यवर काशीराम साहेब की जन्म जयंती आप જોઈ શકો છો વિશાળ સંખ્યામાં આપ જોઈ શકો ભાઈઓ બહેનો સાથે 2 વ્હીલ 4 વ્હીલ ડીસીએમ રથ જેવા શિસ્તબદ્ધ આયોજનબદ્ધ જે સ્વયં શાસિત સમાજ હોય એવું લાગી રહ્યું છે। આજે આપ જોઈ શકો છો લીલી ઝંડી પ્રસ્થાન મળી ચૂક્યું છે। જય ભીમ કાશીરામ સાહેબની જન્મજયંતિ નિમિત્તે આ સુશોભિત કરેલો રથ જોઈ શકો છો 4 વ્હીલ 2 વ્હીલ સાથે વિશાળ સંખ્યામાં પોલીસ પ્રોટેક્શન સાથે આ રેલીનું આયોજન જોઈ શકો છો 4 વ્હીલ સાથે પાછળ પોલીસ પ્રોટેક્શન પણ મળી રહ્યું છે। જય ઓબીસી મોદા આપ જોઈ શકો છો પોલીસ પ્રશાસનનો પણ સારો એવો સાથ અને સહકાર આપણને મળી રહ્યો છે। જય ભીમ નમો બુદ્ધાય। પછી મારી દેવાનું એડિટમાં ચાલુ છે। आप જોઈ શકો છો કલ અમારા યુવા સંગઠન ઓબીસી હક અધિકાર જાગૃતિ અભિયાન દ્વારા આજરોજ તારીખ 15/3/2025 ને રોજ લાઈવ જે વિશાળ માન્યવર કાશીરામ સાહેબની જન્મજયંતિ નિમિત્તે આપ જોઈ શકો છો કલ અમારા યુવા સંગઠનના પ્રમુખ વલ્લભભાઈ બારિયા ઉપસ્થિત છે, માન્યવર ધર્મસિંહભાઈ ઢાપા, કેબી બાબરિયા સાહેબ આ બધાય જોઈ શકો છો। બસ રેલીનો લીલી ઝંડી આપી પ્રસ્થાન વલ્લભભાઈ બારિયા, ધર્મસિંહભાઈ ઢાપા, કેબી બાબરિયા સાહેબ, રમેશભાઈ જેઠવા, અન્ય કાર્યકર્તા નામ ન લેતા દરેક ભાઈઓ બહેનોએ એ લીલી ઝંડી બતાવી અને પ્રસ્થાન થઈ ચૂક્યા છે। આપ જોઈ શકો છો લાઈવ ચાલુ રહેજો, બતાવતો રહીશ, हजारों साल से छीना हुआ है। બતાવતો રહીશ। ये राजपाट हमें वापस लेना है। आप ये राजपाट की नहीं है। ये हमें किसी की मेहरबानी से नहीं लेना है, आप જોઈ किसी શકો को છો अपील करने से नहीं मिलेगा। ये हमें अपनी शक्ति के आधार पर लेना होगा। आप જોઈ શકો છો બે જ રાખજો, બે રાખજો બેન। હા ઓલી બાજુ નીકળી જાઓ, ઘડી ઉભા રહી જાઓ, બેની લાઈન હાર્દિક લાઈન આમાં જોડાઈ જાઓ બીજે બેબે બેબે એકાદી ઝંડી લઈ જાઓ, બોલા ભાઈને કંઈક ઝંડી આપો, ભાઈને ઝંડી ન હોય આપજો। આપ જોઈ શકો છો સાથે પોલીસ પ્રોટેક્શન પણ મળી રહ્યું છે।
ભાવનગર કલ અમારા યુવા સંગઠનની ઓફિસથી કલ અમારા યુવા સંગઠનના પ્રમુખ વલ્લભભાઈ બારિયાને હું વિનંતી કરીશ કે આપ રેલી સ્વરૂપે નીકળેલી શોભાયાત્રા બાબતે તમે 2 શબ્દો આપો. જય ભીમ, નમો બુદ્ધાય. આજે 15મી તારીખે જ્યારે માન્યવર કાશીરામ સાહેબની જન્મ જયંતિ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન થયું હોય તો કાશીરામ સાહેબનો એક જ ઉદ્દેશ હતો કે બહુજન સમાજ શાસક સમાજનું નિર્માણ કરે અને પોતાની જે કંઈ નાની મોટી સમસ્યાઓ છે સમસ્યાઓનું નિરાકરણ કરે. એટલે કાશીરામ સાહેબના જે કંઈ એમને ઉદ્દેશો આપ્યા છે એને ચરિતાર્થ કરીએ એ જ અભ્યર્થના સાથે જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત, જય શ્રી. આપ જોઈ શકો છો કે ક્યાં છે ગાડી તમે? હા 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 હાલો, આપ જોડાયેલા રહેજો લાઈવ. આમાં કોકનો ફોન આવ્યો છે, અહીં તક ભરાવી દો ને. હાલો લઈ જાઓ, આગળ લઈ જાઓ. હલો, કશું બતાતું નથી ભાઈ સાહેબ. આગળ લઈ જાઓ, આગળ લઈ જાઓ, આગળ લઈ જાઓ. થોડી એ બબેની લાઈન રાખજો સાહેબ. નવ 3/2025 શનિવારે કલ અમારા યુવા સંગઠન ઓબીસી અધિકાર જાગૃતિ અભિયાન દ્વારા જે માનનીય કાશીરામ સાહેબની જન્મજયંતિ નિમિત્તે 2 વ્હીલ 4 વ્હીલ હું લાઈવ આપણને બતાવી રહ્યો છું. આપ જોઈ શકો છો આ વિશાળ સંખ્યામાં જોવા મળે છે. તો આ વ્યવસ્થાના ભાગરૂપે રથને પણ આપણે જોઈ શકો છો આયોજનબદ્ધ 4 વ્હીલો આપ જોઈ શકો. તમે બ્રેક કરી દો કે ભાઈ, પાછળ દો, પાછળ. 2 વ્હીલ 4 વ્હીલ આપ જોઈ શકો છો આયોજનબદ્ધ શોભાયાત્રા. માન્યવર કાશીરામ સાહેબનો ડીજે સાથે આગળ આપ જોઈ શકો છો લાઈવ. હું રેલી તમને નિહાળી શકો એ માટે બતાવી રહ્યો છું. એક આપો જીતુભાઈ, એક ઝંડી આપી દેજો. એક ઝંડી લઈ લેજો ભાઈને, ઝંડી લઈ જાઓ. આપ જોઈ શકો છો આપ ભાઈને હા 2 વ્હીલ વાળા 2 વ્હીલ પાછળ. હા ભાઈ 2 વ્હીલ આગળ લઈ જાઓ ભાઈ. આપ જોઈ શકો છો માન્યવર ચિમનભાઈ કંટારિયા પણ પધારી ચૂક્યા છે. હું એમનો અભિવાદન કરું છું. સાહેબ આપ શું કહેવા માગો છો? આજે માનનીય કાશીરામ સાહેબની જન્મજયંતિ નિમિત્તે દરેક બહુજન એસસી એસટી ઓબીસી કોઈ સમાજના લોકોને એક સંદેશ છે કે આપણે શાસક સમાજ બનીએ. એ માનનીય કાશીરામ સાહેબના જે શબ્દો છે, એમના જે વિચાર છે, એમની જે ફોર્મ્યુલા છે, એ આપણે આચરણમાં અપનાવીએ. એ કેમ ખૂબ માન્યવર કાશીરામ સાહેબની જન્મજયંતિ નિમિત્તે કલ અમારા યુવા સંગઠન દ્વારા જે મહારેલીનું આયોજન કર્યું છે એ તમે જોઈ શકો છો. જય મૂળ નિવાસી. આપ જોઈ શકો છો કે વિશાળ સંખ્યામાં પોલીસ પ્રોટેક્શન સાથે આજે મળી રહ્યું છે. જોડાયેલા રહેજો, હું બતાવતો રહીશ. જોડાયેલા રહેજો. વિશાળ સંખ્યામાં
જે કલ અમારા યુવા સંગઠન ઓબીસી એક અધિકાર જાગૃતિ અભિયાન દ્વારા જે રેલી સ્વરૂપે માન્યવર કાશીરામ સાહેબનો રથ હું બતાવી રહ્યો છું. 2 વ્હીલ 4 વ્હીલ સાથે જોડાયેલા બહુમત મૂવમેન્ટ સાથે જોડાયેલા એવા આપણા ખૂબ સરસ આયોજનબદ્ધ જોડાયેલા રહેજો. હું આપને બતાવતો રહીશ. જય કોળી સમાજ, જય ઓબીસી સમાજ. આજ રોજ તારીખ 9/3/2025 શનિવારે આપ જોઈ શકો છો માન્યવર કાશીરામ સાહેબની જન્મજયંતિ નિમિત્તે કલ અમારા યુવા સંગઠન દ્વારા વિશાળ સંખ્યામાં જોડાયેલા એવા ભાઈઓ અને બહેનો ખૂબ મોટી સંખ્યામાં જોવા મળે છે. આપ જોઈ શકો છો આ વિશાળ સંખ્યામાં રેલી અત્યારે હાલ શિવાજી સર્કલ જે ઘોઘા રોડ શિવાજી સર્કલ એ પહોંચી ચૂકી છે. લાઈવ જોડાયેલા રહેજો. હું આપને બતાવતો રહીશ. કલ અમારા યુવા સંગઠન અને ઓબીસી હક અધિકાર જાગૃતિ અભિયાન દ્વારા જે આજે માન્યવર કાશીરામ સાહેબની જન્મજયંતિ નિમિત્તે વિશાળ શોભાયાત્રા 2 વ્હીલ 4 વ્હીલ સહિત લોકો સ્વયંભૂ એ ઉમટી પડ્યા. આપ જોઈ શકો છો કે જોડાયેલા હું આપને લાઈવ બતાવતો રહીશ. પોલીસ પ્રશાસનનો પણ ખૂબ જ એવો સાથ મળી રહ્યો છે. આપ જોડાયેલા રહેજો. ભારત આજરોજ 9/3 શનિવારે કલ અમારા યુવા સંગઠનો દ્વારા આપ જોઈ શકો છો માન્યવર કાશીરામ સાહેબની જન્મજયંતિ નિમિત્તે હું આપને બતાવી રહ્યો છું કે સ્વયં લોકો 2 વ્હીલ 4 વ્હીલ લઈને એ આવી રહ્યા છે. આપ જોઈ શકો છો આ લીંબડિયું ચોક શિવાજી સર્કલ તમને લાઈવ બતાવતો રહીશ. આપ જોઈ શકો છો 2 વ્હીલ 4 વ્હીલ સાથે લોકો સ્વયંભૂ શાસક બનાવવા માટે ઓબીસી વર્ગને એસસી એસટી વર્ગને જે જીવન સંઘર્ષ પ્રયત્ન કર્યો એવા માન્યવર કાશીરામ આપ જોઈ શકો. કાશીરામ સાહેબની જન્મજયંતિ માન્યવર ધરમસિંહભાઈ ઠાપા, વલ્લભભાઈ બારિયા, રમેશભાઈ જેઠવા, વિમલભાઈ કંટારિયા, ઓબીસી હક અધિકાર જાગૃતિ અભિયાનના વાઇસ પ્રેસિડેન્ટ જીતુભાઈ ડોડિયા સહિત લોકો સ્વયંભૂ આ વિશાળ સંખ્યામાં 2 વ્હીલ 4 વ્હીલ સાથે લોકો ઉમટી પડ્યા છે અને પોલીસ પ્રશાસનનો પણ સારો એવો સહકાર સાથ જોવા મળે છે. જોડાયેલા રહેજો. આગળ હું બતાવતો રહીશ. આ છે વિશાળ વિશાળ સંખ્યા सबका एक बराबर सोचा थे तुम इतने महान दुनिया में काशी राम का त्याग सुनाए જોઈ શકો છો. दुनिया में જોડાયેલા રહેજો. આ રથ છે માન્યવર કાશીરામ સાહેબનો. ખૂબ અહીંથી લઈ લીધો. અહીંથી વાળા ભાઈને કેટલો લે? અહીંથી લીજો. આપ જોડાયેલા રહેજો. 2 વ્હીલ 4 વ્હીલ સાથે હું લાઈવ બતાવી રહ્યો છું
આપ જોઈ શકો છો કલમારા યુવા સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા જે લાઈવ જોડાયેલા રહેજો. હું આપને બતાવતો રહીશ. પોલીસ પ્રોટેક્શન 15/3/2025 જે કલમારા યુવા સંગઠન અને ઓબીસી અધિકાર જાગૃતિ અભિયાન દ્વારા એ માન્યવર કાશીરામ સાહેબની જન્મ જયંતિ નિમિત્તે એ વિશાળ સંખ્યામાં શોભાયાત્રા સ્વરૂપે આ રેલી વિશાળ સંખ્યામાં સહયોગો જોડાયેલા રહેજો. હું આપને લાઈવ બતાવતો રહીશ. માન્યવર કાશીરામ સાહેબની જન્મ જયંતિ નિમિત્તે લોકો સ્વયંભૂ પોતાનો ટાઈમ, ટિકિટ અને ટિકિટ લઈ પોતાનો સમય સ્વયંભૂ રીતે આમાં કોઈને લોભામણે લલચાવીને લાવેલા નથી, પણ સ્વયંભૂ લોકો એ જોડાયેલા જોવા મળે છે. આપ જોઈ શકો છો માન્યવર કાશીરામ સાહેબની શોભાયાત્રા નિમિત્તે હા જોડાયેલા રહેજો. હું લાઈવ તમને બતાવતો રહીશ. અત્યારે હાલ કાળા નાળા નજીક જે માધવસર દર્શન કહેવાય ત્યાં પહોંચી શક્યા છે. આપ જોઈ શકો છો. લાઈવ કરજો, શેર કરજો મિત્રો. હું આપને બતાવતો રહીશ. घर घर जा समझाए थे બધેની जागृति જોઈ શકો છો. વિશાળ સંખ્યામાં એ કલમારા યુવા સંગઠન અને ઓબીસી અધિકાર જાગૃતિ અભિયાનના માર્ગદર્શન મુજબ આયોજિત રેલી 2 વ્હીલ 4 વ્હીલ વિશાળ સંખ્યામાં સ્વયંભૂ લોકો જોડાયેલા જોવા મળે છે. ત્યારે હું નિસ્વાર્થ આપને લાઈવ બતાવતો રહીશ. મારી સાથે જોડાયેલા રહેજો. લોકો જોવા મળે છે. 2 વ્હીલ 4 વ્હીલ ખૂબ સહજ વિચાર સાથે જોડાયેલા લોકોનું આપ લાઈવ દર્શન કરતા રહેજો. માન્યવર કાશીરામ સાહેબ જે પછાત વર્ગના લોકોને રાજનૈતિકના પાઠો ભણાવ્યા એવા માન્યવર કાશીરામ સાહેબની જન્મજયંતિ નિમિત્તે સ્વયંભૂ લોકો ઉપસ્થિત રહ્યા છે. ત્યારે આપને વિનંતી કરીશ કે જોડાયેલા રહેજો. પોલીસ પ્રશાસનનો પણ સાથ સહકાર જે મળી રહ્યો છે આપને હું બતાવતો રહીશ. મારી સાથે જોડાયેલા રહેજો. આપ જોઈ શકો છો વિશાળ સંખ્યામાં 2 વ્હીલ 4 વ્હીલ આજે કાશીરામ સાહેબની જન્મ જયંતિ નિમિત્તે આ રેલી. હાલ જોડાયેલા રહેજો. હું આગળ જાઉં છું. કલેક્ટર કચેરીથી ત્યાંથી ન જવાય ને. ત્યાં તમે વધારે ટ્રાફિકમાં આવી જશો. એ આપણને અહીંથી સાથ રસ્તો મળી જાય, ત્યાંથી નહીં મળે. અહીંયા 2 ડિવિઝનનો સમય પૂરો થઈ જાય છે. હવે આ C ડિવિઝન આવી જાય નહીં, A ડિવિઝન આવી જશે. નિલંબક પોલીસ તો કુંભારવાડા સુધી ફાટક વળશું ત્યાં સુધી રહે. પછી હા કુંભારવાડા લઈ જવાની, રામદેવનગર કુંભારવાડા, અને કુંભારવાડાથી કાળાનાળા ચોક આગળ લઈ જાઓ. પાછળ રહી જાઓ. ગાંઠાનો કહેવાય છે. હા વાતો કરે છે. આપણે કલેક્ટર કચેરી બતાવીએ. આગળ લઈ
લઈ રોંગમાં व्यवस्था परिवर्तन पार्टी जिंदाबाद सबका एक बराबर सोचा ધીમે 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 રાખજો તમે પાછળ દેજો સાહેબ કલેક્ટર કચેરી આગળ થઈ ગઈ ને આપણે કલેક્ટર કચેરી બતાવી છે નગરપાલિકા કલેક્ટર કચેરી આ લુકશોપ આવશે આ કરતા છે ને સામે નમસ્કાર હા તો ત્યાં એ સાઈડ આ તો કલેક્ટર મોડે અહીંયા ભરાવી દો અહીંયા ભરાવી દો ને હા ઓલા મોટે શનિવારના રોજ કલમારા યુવા સંગઠન ઓબીસી એક અધિકાર જાગૃતિ અભિયાન દ્વારા માન્યવર કાશીરામ સાહેબની જન્મ જયંતિ નિમિત્તે એ મુખ્ય બજારમાં શોભાયાત્રા નિમિત્તે વિશાળ સંખ્યામાં આપ જોઈ શકો છો 2 વ્હીલ 4 વ્હીલ લોકો સ્વયંભૂ ઉમટી પડ્યા છે આપ જોડાયેલા રહેજો હું આપને બતાવતો રહીશ હાલ કલેક્ટર સેવા સદન ભાવનગર જિલ્લા કલેક્ટર સેવા સદનેથી આ માન્યવર કાશીરામ સાહેબની રેલી સ્વરૂપે શોભાયાત્રા પ્રસ્થાન જોવા મળે આ રથ છે જોઈ શકો છો આપ 2 વ્હીલ 4 વ્હીલર લોકો ધરમસિંહભાઈ ઢાપા આયોજક સહિત જોવા મળે છે કાશીરામ સાહેબની રેલીમાં 2 વ્હીલ 4 વ્હીલો સહિત આપ જોઈ શકો ભાવનગરની મુખ્ય બજાર પર પોલીસ પ્રશાસન સહિત ખૂબ સારો એવો સાથ અને સહકાર મળી રહ્યો છે ત્યારે હું લાઈવ જોડાયેલા રહેજો હું આપને બતાવતો રહીશ રમેશભાઈ જેઠવા જે કલમારા યુવા સંગઠનના ઉપપ્રમુખ છે તે પણ પોલીસ પ્રશાસનનો સારો એવો સાથ સહકાર આપને જોવા મળશે આપ જોડાયેલા રહેજો સંગઠન ઓબીસી એક અધિકાર જાગૃતિ અભિયાનના એ સ્થાપક એવા ધરમસિંહભાઈ ઢાપા વલ્લભભાઈ બારૈયા ચીમનભાઈ કંટારિયા કેબી બાબરિયા સાહેબ વ્યવસ્થા પરિવર્તન જન આંદોલનના ઓબીસી એક અધિકાર જાગૃતિ અભિયાનના વાઇસ પ્રેસિડેન્ટ જીતુભાઈ ડોડિયા સહિતના લોકો આજે વિશાળ સંખ્યામાં 2 વ્હીલ 4 વ્હીલ આપને હું બતાવી રહ્યો છું લાઈવ રહેજો જોડાયેલા 2 વ્હીલ 4 વ્હીલ સહિત આજે કાશીરામ સાહેબની જન્મ જયંતિ હું આપને બતાવતો રહીશ જોડાયેલા રહેજો આપ જોઈ શકો છો કાશીરામ સાહેબની જન્મ જયંતિ નિમિત્તે ખૂબ એવી સારી સંખ્યામાં આપ જોઈ શકો છો અબેલ ગુલાલ व्यवस्था परिवर्तन पार्टी जिंदाबाद અત્યારે હાલ આપ જોઈ શકો છો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના પ્રતિમા જશોનાથ સર્કલ આ રેલી સ્વરૂપે એ શોભાયાત્રા આવી ચૂકી છે તો હું આપને બતાવતો રહે લાઈવ જોડાયેલા રહેજો આપ જોડાયેલા રહેજો માન્યવર કાશીરામ સાહેબની રેલી સ્વરૂપે હું આપને બતાવતો રહીશ લોકોમાં ઉમંગ જોવા મળે છે આપ જોડાયેલા રહેજો 2 વ્હીલ 4 વ્હીલ સહિતના આપ નિહાળી શકો છો આ વિશાળ રથ મહાકાય જે સ્વયં પોતાના વાહન દ્વારા તે બનાવીને લઈ આવ્યા છે લોકો સ્વયંભૂ કાશીરામ સાહેબની આપ જોડાયેલા રહેજો શોભાયાત્રા રેલી સ્વરૂપે હું તમને લાઈવ બતાવતો રહીશ નિહાળી રહેજો વિશાળ સંખ્યામાં આવી રહી છે રેલી લોકો સ્વયંભૂ જોડાયેલા જોવા મળે છે બાબા સાહેબની પ્રતિમા
ને હાલ આ સ્વાગત કરવા સંસ્થાપક ધરમસિંહભાઈ ઢાપા બાબા સાહેબની પ્રતિમાને આવી રહ્યા છે. તે હાર પહેરાવા બાબા સાહેબની પ્રતિમાને હાર પહેરાવવા માટે આપ જોઈ શકો પુષ્પગુચ્છ કરીને એ બાબા સાહેબની પ્રતિમાને પુષ્પગુચ્છ કરશે. આપ જોડાયેલા રહેજો. આપ જોડાયેલા રહેજો. માન્યવર કાશીરામ સાહેબની જન્મજયંતિ નિમિત્તે બાબા સાહેબની પ્રતિમાને એ છે રે હું લાઈવ બતાવી રહ્યો છું. બાબા સાહેબની પ્રતિમાને જે પુષ્પગુચ્છથી પ્રતિમાને હાર પહેરાવાને માટે બાબરિયા સાહેબ સહિત કાશીરામ સાહેબને શોભાયાત્રા નિમિત્તે મહામાનવ બાબા સાહેબની પ્રતિમાને કાશીરામ સાહેબની રેલી સ્વરૂપે શોભાયાત્રા પ્રસ્થાન કરી બાબા સાહેબની પ્રતિમાને હાર પહેરાવ આવી રહ્યા છે. માન્યવર કાશીરામ સાહેબની જન્મજયંતિ નિમિત્તે બાબરિયા સાહેબ સહિતના લોકો જય ભીમ નમો બુદ્ધાય આપ જોઈ રહ્યા નિહાળતા રહેજો. નારા સહિત ખૂબ જોડાયેલા રહેજો. હું આપને બતાવું પાનવાડી બુદ્ધ સર્કલ સહિત પહોંચી છે. આપ જોઈ શકો છો પાનવાડી જે બુદ્ધ સર્કલ બુદ્ધ પ્રતિમા હાલ માન્યવર કાશીરામ સાહેબની જન્મજયંતિ નિમિત્તે રેલી સ્વરૂપે શોભાયાત્રા પ્રસ્થાન હો ચૂકી है. માન્યવર કાશીરામ સાહેબની જન્મજયંતિમાં કલમરા યુવા સંગઠન અને ઓબીસી હક અધિકાર જાગૃતિ અભિયાન દ્વારા આયોજિત આપ જોઈ શકો છો હું આપને બતાવતો રહીશ. જોડાયેલા રહેજો. રેલી સ્વરૂપે શોભાયાત્રા પાનવાડી ધરમસિંહભાઈ ઢાપા આપ જોઈ શકો છો આપ જોઈ શકો છો માન્યવર કાશીરામ સાહેબની જન્મજયંતિ નિમિત્તે બુદ્ધ પ્રતિમાને ધરમસિંહભાઈ ઢાપા કે બી બાબરિયા સાહેબ અરુણભાઈ કલમરા યુવા સંગઠન અને ઓબીસી અધિકાર જાગૃતિ અભિયાનના વાઇસ પ્રેસિડન્ટ સહિતના લોકો ઉમટી પડ્યા છે. બુદ્ધ પ્રતિમાને પુષ્પગુચ્છથી હારથી બાબા બુદ્ધ પ્રતિમાને પુષ્પગુચ્છ કરશે ધરમસિંહભાઈ ઢાપા. આપ જોઈ શકો છો આપ કાશીરામ સાહેબને જન્મજયંતિ નિમિત્તે તથાગત ગૌતમ બુદ્ધના આશીર્વચન લઈ રેલી આગળ મહિલાઓ સહિત આપ જોઈ શકો છો કે માનનીય કાશીરામ સાહેબ જે બહુજન મૂવમેન્ટના જે ખૂબ મોટા એવા જે રાજનૈતિકના પાઠ ભણાવ્યા એવા માન્ય કાશીરામ સાહેબની જન્મજયંતિ સ્વયંભૂ લોકો મનાવી રહ્યા છે. આપ જોઈ રહ્યો લોકો સ્વયંભૂ પોતાના સ્વખર્ચે ટાઈમ અને ટિકિટ લઈ અને
સ્વયંભૂ લોકો જોડાયા છે, આપ જોડાયેલા રહેજો, હું આપને બતાવતો રહીશ. ધરમસિંહભાઈ ઢાપાને હું વિનંતી કરું કે બાપ સાહેબની જન્મજયંતિ નિમિત્તે શું આપ બે શબ્દો કહો છો? આશીર્વાદ સાહેબની આજની જન્મદિન નિમિત્તે ભારતના પૂરા શોષિત પીડિત લોકો છે એને કહેતો છે કે પોતાની વોટનો પાવર રાજસત્તા માટે ઉપયોગ કરે અને જે મૂડીવાદી છે અને સામંતવાદી છે જે વર્ષોથી કિસાનો છે, શોષિત છે, પીડિત ઉપર અત્યાચાર કરે છે તે અત્યાચાર દૂર કરવા માટે રાજસત્તા પર કબજો કરવો જોઈએ, શાસન આપવું જોઈએ. 27 मार्च की वोट हमारा, राष्ट्र हमारा नहीं चलेगा, वोट भी हमारा, राज्य भी हमारा, एक दो गड़बड़ों से जंगलों के मानों से के गद्दार अगर गद्दारी छोड़ते तो दुश्मन को हराना आसान है. अब के बाद ओबीसी की सरकार, अब के बार ओबीसी निकलो घर मकानों से, अरे निकलो घर मकानों से, वोट हमारा राज तुम्हारा, अरे वोट हमारा राज तुम्हारा, अब की बार ओबीसी सरकार, अब की बार. આપ જોડાયેલા રહેજો, હું આપને લાઈવ બતાવું. व्यवस्था परिवर्तन पार्टी जिंदाबाद। વ્યવસ્થા પરિવર્તન પાર્ટી એટલે આપણી પાર્ટી વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના સ્થાપક, હાઈકમાન્ડ, માલિક કહો તો માલિક આપણા કોળી, ઠાકોર, ઓબીસી, એસસી એટલે કે દલિત સમાજ અને એસટી એટલે કે આદિવાસી સમાજના આગેવાનો છે. આપણી પાર્ટી વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે કોળી એટલે કે ઓબીસી સમાજમાં જન્મેલા ધર્મસિંહભાઈ ધાપા. આપણી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર છે કે બી બાબરિયા. આપણી પાર્ટીના હાઈ કમાન્ડ સ્થાપક કોળી સમાજના બુદ્ધિજીવી સમજુ ઈમાનદાર લોકો છે. કોઈ પણ ચૂંટણી હોય આપણે ટિકિટ લેવા કોઈ બ્રાહ્મણ વાણિયાની પાર્ટી પાસે ભીખ માંગવાની હવે જરૂર નથી. માનનીય કાશીરામ સાહેબે આપેલ સૂત્ર ફોર્મ્યુલા મુજબ વોટ હમારા રાજ તુમ્હારા નહીં ચલેગા તેને સફળ બનાવવા અને કોળી, ઠાકોર, ઓબીસી, એસસી, એસટી સમાજને શાસક સમાજ બનાવી આપણી તમામ સમસ્યા દૂર કરવા આપણી પોતાની રાજકીય પાર્ટી બનાવવી જરૂરી હતી. આ કામ હવે પૂરું થઈ ગયું છે. હવે આપ સૌ કોળી, ઠાકોર સહિત ઓબીસીની 146 જ્ઞાતિઓ, એસસી, દલિત અને એસટી આદિવાસી સમાજના ભાઈઓ બહેનો આપણા રાજકીય પક્ષ વ્યવસ્થા પરિવર્તન પાર્ટીને સમર્થન આપશે તો આપણે ચોક્કસ શાસક સમાજ બની શકશું. જેથી આપણા બંધારણીય હક અધિકાર મેળવવા બ્રાહ્મણ વાણિયાના પક્ષોની સરકાર પાસે ભીખ માંગવાની જરૂર નહીં રહે. જય ભીમ, જય સંવિધાન, જય કાશીરામ સાહેબ, જય કોળી સમાજ, જય ઓબીસી સમાજ, જય દલિત સમાજ, જય આદિવાસી સમાજ.